उत्तर प्रदेशના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ધર્મની સાથે દેશભક્તિનો પણ રંગ જોવા મળ્યો છે। સમગ્ર દેશની સાથે કુંભ મેળામાં સાધુ સંતો પણ દેશભક્તિના રંગમાં રંગાયા છે। જ્યાં જસદણના બાલાજી ધામના પીઠાધીશ શ્રી મહેન્દ્રગીરી બાપુએ સાધુ સંતો સાથે મળી મહાકુંભ મેળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। શ્રી જગતગુરુ મહેન્દ્રગીરી બાપુ અને ઇન્દ્ર ભારતી બાપુએ રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને પદયાત્રા પણ કરી હતી। આજે 26મી જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ અને આપણા સ્વતંત્ર દિવસ નિમિત્તે અહીંયા આવેલા તમામ સાધુ સંતોએ ખૂબ જ સારી રીતે રાષ્ટ્રધ્વજ લઈ અને એક પ્રભાત ફેરી જેવો સુંદર કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આવેલા અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા। તો વાત ખેડાની કરીએ તો ખેડામાં 108ના કર્મચારીઓને સન્માનિત કરાયા છે। ચોમાસામાં પૂરની સ્થિતિમાં આ લોકોએ રેસ્ક્યુ કર્યું હતું। નડિયાદના મોકમપુરામાં 108ની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। મહિલા અને નવજાત બાળકને બચાવ્યા હતા। 108ના ઈએમટી ધર્મેન્દ્ર જાદવને સન્માનિત કરાયા છે। ચોમાસામાં પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ દરમિયાન મહિલાનો જીવ બચાવ્યો હતો અને નવજાત બાળકનો પણ જીવ બચાવ્યો હતો, ત્યારે આ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। ખેડામાં 108ના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। મહિલા અને બાળકનો જીવ બચાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે। તો આ તરફ કચ્છ ગાંધીધામ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે। ભૂકંપ પહેલા અને ત્યારબાદ ગાંધીધામના વિકાસ માટે અનેક મહાનુભાવોએ પોતાના યોગદાન આપ્યા છે। ત્યારે ગાંધીધામને જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે સ્થાનિક લોકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। કચ્છના અન્ય શહેરો કરતાં ગાંધીધામનો વિકાસ નોંધપાત્ર થયેલો છે। તેમ છતાં હજુ પણ કેટલાક પ્રાથમિક પ્રશ્નોનો સામનો લોકો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે ગાંધીધામ મહાનગરપાલિકા બનતા તેમની આ સમસ્યાઓનો ઉકેલ આવશે। ये महानगरपालिका मળી છે एक गिफ्ट મળી છે આપણને, અને એનો જો ઉપયોગ આપણે નહીં કરીએ તો આપણે કદાચ લાયક થતા કાં તો પછી મહાનગરપાલિકા માટે અમને બહુ ઉમ્મીદ છે ગાંધીધામ મહાનગરપાલિકા બની એના માટે। આજે ગાંધીધામની જે એવી હાલત છે કે આપણે જોઈને, કાલે હું ભુજ હતો, આજે ભુજનું જોઈને પોતે એમ હેરાન થયો કે આપણું ગાંધીધામ ને ભુજમાં કેટલો ફરક છે। ગંદકી, એન્ક્રોચમેન્ટ, આપણે પોતે જે છે એવા થઈ ગયા છીએ। એટલે મારી એક બધાને રિક્વેસ્ટ છે કે આપણે આજે મહાનગરપાલિકા બની છે તો આપણા હમણાં નવા સાહેબ આવ્યા છે, મિતેશ પંડ્યા સાહેબ છે, મેહુલ દેસાઈ છે, રામાનુજ સાહેબ છે, આપણે એ લોકોને જોડાઈએ ને હેલ્પ કરીએ કે આપણા ગાંધીધામને સુંદર ને સારું બનાવે। આ ગાંધીધામ એક વિશાળ શહેર બન્યું છે। ઘણા બધા જગ્યાઓ, સ્કૂલો, કોલેજો અહીંયા બન્યા છે, અને આજે જ્યારે અહીંયા મહાનગરપાલિકા બની છે ત્યારે એવું લાગે છે કે તે દિવસે ભાઈ પ્રતાપે જે સપનું જોયું હતું એ સાકાર થઈ રહ્યું છે। કારણ કે મહાનગરપાલિકાને ઘણી બધી સત્તાઓ છે અને ઘણા બધા સુધારો લાવી શકશે, અને હું માનું છું કે ભાઈ પ્રતાપનું સપનું સાકાર થઈ રહ્યું છે અને થઈ જશે। સરકાર દ્વારા જે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેનું અમે સ્વાગત કરીએ છીએ। હવે લોકોને વધારે સવલતો મળશે અને અમે વેપારીઓ પણ શહેરના વિકાસ અને સ્વચ્છતા માટે પૂરેપૂરા સહયોગી રહેશું। પણ શહેરના વિકાસ માટે કાયમ દબાણ જ નડતરરૂપ હોય એવું જરૂરી નથી હોતું। ગાંધીધામ શહેરની ભૌગોલિક રચના અન્ય શહેરો કરતાં થોડીક ભિન્ન છે। અહીંના લોકોએ વિભાજનની પીડા અને ભૂકંપ બાદ પુનર્વસન માટેનું સંઘર્ષ કર્યું છે। તો અહીંયાની મોટાભાગની માર્કેટો રહેણાંક વિસ્તારમાં બનેલી છે, અને જો તે માર્કેટો નડતરરૂપ ન હોય તો એ માર્કેટોને, વેપારી એકમોને હેતુફેરનો લાભ મળવો જોઈએ તેવી અમારી અપેક્ષાઓ છે। અને અમારી આશા છે કે જ્યારે મહાનગરપાલિકા બની છે, અમે જે મહાનગરપાલિકા બન્યું એ જગ્યાઓ અમે જોયું છે, ત્યાંનું સાફ સફાઈ, ત્યાંનું સિવિક સર્વિસ, તો એવી જ રીતે અમે આશા રાખીએ કે અમારું ગાંધીધામમાં પણ નાગરિકો માટે સારી વ્યવસ્થાઓ મળે, રોડ, લાઇટ, પાણીની વ્યવસ્થા મળે, કોઈ તકલીફ ના આવે। અને એની સાથે સાથે ઘણી બધી એવી જરૂરિયાતો છે ગાંધીધામ માટે, અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે મહાનગરપાલિકા બની છે તો અમારું શહેર સ્વસ્થ રહેશે, સુંદર રહેશે, અને જે રોડ ઉપર જેટલું કચરો, ગંદકી છે એ બધા હવે સાફ સફાઈ મળશે, રેગ્યુલર બેસિસે સાફ સફાઈ મળશે। અને એની સાથે સાથે અમારા ગાંધીધામમાં ઘણા પાર્કો છે, એ પાર્કોનું પણ નવીનીકરણ થશે।
તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના શાહપુર વિસ્તારમાં 21મી જાન્યુઆરીએ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ઝોન 2 એલસીબીએ આરોપી અજય શુક્લ અને જગદીશ વાઘેલાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.36 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. બનાવની વાત કરીએ તો શાહપુરમાં આવેલી હલીમની ખડકી પાસે વ્રજપ્રિયા ઇમિટેશનમાં બપોરના સમયે લૂંટ થઈ હતી, જેમાં આરોપીઓએ ઇમિટેશન વેપારીને દુકાનમાં માલ બનાવવાનું કહી દુકાનનું શટર બંધ કરાવ્યું હતું. જે બાદ આરોપીઓએ વેપારી પર ઝેરી સ્પ્રે છાંટી રોકડ, મોબાઈલ ફોન તેમજ સોના ચાંદીની લૂંટ કરી હતી. આ સન્માન માટે હું અત્યંત આભારી છું. આ સન્માન હું ભારતના તમામ ફાર્માસિસ્ટ, વિજ્ઞાનીઓ અને સંશોધકોને સમર્પિત કરું છું. તેમણે ભારતની લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવી છે અને એવા ભવિષ્યનું નિર્માણ કર્યું છે કે જ્યાં ભારત મેડટેક અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે વ્યાપક સ્તરે પેશન્ટ કેર અને હેલ્થ કેર ક્ષેત્રે પ્રગતિસભર નવતર સંશોધનો કરતા રહેશે. તો આ તરફ અમદાવાદના કુમુદિની લાખિયાને મળશે પદ્મ વિભૂષણ. પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયાને જમાઈની પ્રતિક્રિયા સામે આવી છે. પરિવાર માટે આ એક ખુશી અને ગર્વની વાત છે. તેમના જમાઈ શિશિરે કહ્યું કે કુમુદિની લાખિયા વતી સરકાર અને શુભચિંતકોનો આભાર માનું છું. સંસ્થાએ ઉત્તમ કલાકારો આપ્યા અને આપતા રહેશે. તો તેમના જમાઈની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સંસ્થા અને સરકાર અને લોકોનો આભાર માન્યો છે. बहुत खुशी है कि गवर्नमेंट ऑफ इंडिया ने उन्हें पद्म विभूषण का पदवी है कि पदवी जो उन्हें कल उपस्थित किया है. उनका स्वास्थ्य सही नहीं है, लेकिन उनकी जो परंपरा जो उन्होंने कथक को दी है, उनके कदम इंस्टीट्यूट ऑफ सेंटर ऑफ डांस से उनसे इतने बहुत बड़े बड़े कलाकार आ रहे हैं और आएंगे भी. और उनका स्वास्थ्य सही नहीं है, इसीलिए वो बात नहीं कर सकती. लेकिन उनकी तरफ से मैं पूरी मीडिया, गवर्नमेंट ऑफ इंडिया और जो भी हमारे शुभचिंतक है जो फ़ोन कर रहे हैं, उनको मैं शुक्रिया करना चाहता हूँ. તો આ તરફ વડોદરાના રતનકુમાર પરિમુને કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. નિવૃત્ત પ્રોફેસર રતનકુમાર પરિમુને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. રતનકુમાર પરિમુએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે રિસર્ચ અને પેઇન્ટિંગ બંનેમાં ખૂબ જ રસ છે. 15 વર્ષની વયે શ્રીનગરથી અભ્યાસ માટે આવ્યા હતા. હવે આટલું મોટું સન્માન આપણને મળી જાય એ તો બહુ જ મોટી વાત છે. એટલે એ રીતે તો હું બહુ ગદગદ છું કે મને આ એવોર્ડ માટે સિલેક્ટ થયેલો છું. અને આમ તો અમે દર વર્ષે આ એવોર્ડ વિશે આપણે વાંચીએ છીએ અને આપણને એવું થાય મનમાં કે આપણે કામ કરીએ અને ક્યારેય આપણને ચાન્સ મળે છે. તો એ રીતે હવે હું 88 થઈ ગયો અને અત્યારે મને આ એવોર્ડ મળ્યું, મને બહુ ગર્વ થાય છે. તો આ તરફ પદ્મશ્રી ચંદ્રકાંત સોમપુરા સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી. તેઓએ કહ્યું કે પદ્મશ્રી મળવો એ મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે. પદ્મશ્રી બીજી પેઢીને મળશે તે સપનું હકીકત બન્યું છે. મારા દાદાને સોમનાથ મંદિરના શિલ્પકાર તરીકે પદ્મશ્રી મળ્યો હતો. અમારા પરિવારમાં બીજી વાર પદ્મશ્રી મળી રહ્યો છે. અયોધ્યા મંદિર સંઘર્ષ, સાહસ, સપનું હતું જે હકીકત બન્યું. ભગવાન રામની કૃપા હોય તો જ પુરસ્કાર મળે છે. રામ મંદિરના નિર્માણ માટે પગના પંજાની માપણી કરી હતી. અયોધ્યાનું રામ મંદિર એક સપનું હતું અને એ સપનાને લઈને સુંદર ડિઝાઇન જ બનાવી હતી ચંદ્રકાંત સોમપુરાજીએ. એમના જ પરિવારમાં શિવ મંદિર બનાવવાને લઈને એક પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જે બાદ હવે ચંદ્રકાંતજીને પણ આપવામાં આવ્યો છે પદ્મ પુરસ્કાર. એમની સાથે સીધી વાત કરીએ. એક નહીં પરંતુ 2 એવોર્ડથી સન્માનિત આ પરિવારને કરવામાં આવી રહ્યું છે. પરિવારની ખુશી સાથે જ આ વારસો આગામી દિવસમાં પણ તમારી પેઢી સાચવે તે માટેને કેવો પ્રયત્ન હશે તમારો? ખૂબ ખૂબ આભાર કે મને મારા દાદાજી પછી બીજો એવોર્ડ મળ્યો છે. એમને સોમનાથ મંદિર માટે મળ્યો હતો, મને રામજી મંદિર માટે મળે છે. અને ખૂબ સંઘર્ષ રામજી મંદિર માટે જે મેં 40 વર્ષથી કર્યો છે અને જે રીતે કામ થયું છે અને એ રીતે ખૂબ આનંદનો વિષય છે. અને પૂર્ણ મંદિર કહી શકાય કે જે
નાગર શૈલીમાં સારામાં સારું મંદિર બની શકે એવું બનાવવા અમે પ્રયત્ન કર્યો છે. બીજા કામ માટે મળતો હોય તો જુદી વાત છે, પણ એક જ શિલ્પના કામ માટે બંનેને મળે છે. અને આ પેઢી બીજી પેઢી, અને હું માનું ત્યાં સુધી અમારી પેઢીઓ ચાલુ જ રહેશે. 15 પેઢીથી તો અમારો ઇતિહાસ છે કે અમે આ કરીએ છીએ, અને હજુ આગળ ચાલુ રહેશે. ભગવાનની ઈચ્છા હશે એટલું કામ. ભગવાનનું ઘર બનાવવું, લોકો ભગવાન, મેં કહ્યું એમ, ભગવાન આપણું ઘર બનાવીને આપણે રહીએ, પણ અમને ભગવાને એમનું ઘર બનાવવા માટે જે અવસર આપ્યો છે, એટલે સારામાં સારું બનાવીને ભગવાનને બેસાડીએ એવી અમારી ભાવના હોય. દેખીતી વાત છે કે આપણું ઘરમાં આપણે સારામાં સારું બનાવીએ જો પૈસા હોય તો. એવી રીતે ભગવાનનું પણ, એમને પણ ક્યાંય ખોટ નથી, પણ એક સારામાં સારી વસ્તુ બને અને આપણે બેસાડીએ તો આપણને એક ગર્વ થાય કે નહીં, એક સારી વસ્તુમાં બેસાડ્યા. આજે હજી જોઈએ ગર્ભગૃહ, અને એનો ફોટો જોઈએ ને તમે જુઓ તો બીજા મંદિરો કરતાં તમને અલગ જ લાગશે, એને એક મહારાજા બેઠા હોય એવું જ લાગવું જોઈએ, ને એવું જ અમે કર્યું છે. એટલે પદ્મશ્રી એવોર્ડથી શિવ મંદિર વખતે એમના દાદાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે ચંદ્રકાંત સોમપરાની પસંદગી થઈ છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. 700 વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવિત રાખવા બદલ લવજીભાઈનું સન્માન કરવામાં આવશે. લવજીભાઈના સન્માનથી નાનકડા ડાંગસિયા સમાજમાં હરખ જોવા મળ્યો છે. લવજીભાઈએ સન્માનને સમગ્ર સમુદાયનું સન્માન ગણાવ્યું હતું. ટાંગલિયા કળામાં હાથ વણાટની ખાસ કાપડ તૈયાર કરાય છે. ત્યારે લવજીભાઈએ કહ્યું કે કલાના વિકાસ માટે મારો પ્રયાસ છે. પદ્મશ્રીથી સન્માનિત અમારી કલાને પ્રોત્સાહન મળશે. ટાંગલિયા વણાટકામથી લોકોને રોજગારી મળે છે. ટાંગલિયા કળાથી સાડી, કુર્તી, દુપટ્ટા અને શાલ બનાવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 60 જેટલા કારીગરો ટાંગલિયા કળા જાણે છે. આ ટાંગલિયા વણાટ કામ કરવાથી નાના માણસોને પ્રોત્સાહન મળે છે. એ માટે એ હેતુથી આ વિસરતી જતી જે કલા છે એને ઉજાગર કરવા માટેની મેં 40 વર્ષ દરમિયાન મેં મહેનત કરી છે. અને એ દરમિયાન મહેનતની અંદર મને સાલ જે બનાવી એમાં મને નેશનલ એવોર્ડ 1990ની અંદર મળ્યો છે. અને સંત કબીર એવોર્ડ મને 2019માં સંત કબીર એવોર્ડ મળેલો છે. જે આ કલાને જેમ વિકાસ થાય એ માટે અમારા પ્રયાસો છે, અને નાના માણસોને રોજગારી મળે એવો મારો હેતુ છે. આ એવોર્ડ મળવાથી અમારી કલાને પ્રોત્સાહન મળશે, જાણકારી મળશે, જેથી કરીને નાના માણસોને કામ મળી રહે અને એની રોજગારી વધે, એ માટેનો છે.